પાટણમાં ગુમ અથવા અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓના ફોટોગ્રાફ સહિતની વિગતો હવે આંગળીઓના ટેરવે મળશે. આ અગત્યની માહિતીનું સુવ્યવસ્થિત સંચાલન કરવા તેમજ કોઈપણ સ્થળે અને કોઈપણ સમયે સરળતાથી ઉપલબ્ધ બને તે હેતુસર મિસિંગ સેલના પીએસઆઈ એમ.જે. વાઘેલા દ્વારા ડિજિટલી સંચાલન કરવા માટે વિશેષ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશન વિકસાવવામાં આવી છે. આ સોફ્ટવેરથી પોલીસની કામગીરી સરળ બની છે. સીઆઈડી ક્રાઇમ, જિલ્લા કોન્ફરન્સ, રેન્જ કોન્ફરન્સ, સીએમ ડેશબોર્ડ તથા ઓપરેશન મુસ્કાન સંબંધિત પત્રકો એક જ ક્લિકમાં તૈયાર થઈ જાય છે. માહિતીનું સરળ અને સ્પષ્ટ વિશ્લેષણ કરી શકાય છે તેમજ વિવિધ ચાર્ટ તૈયાર થઈ જાય છે. જિલ્લામાં 10 થી 15 વર્ષ જૂના કેસ ઉકેલવામાં મદદરૂપ થઈ રહ્યું છે. આ એપ્લિકેશન અને સોફ્ટવેરથી જિલ્લા પોલીસે 499 વ્યક્તિઓને સુરક્ષિત રીતે શોધી કાઢી તેમના પરિવારજનોને સોંપ્યા છે. પાટણ જિલ્લામાં મિસિંગ શાખામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ગુમ અને અપહરણ થયેલા વ્યક્તિઓને શોધી કાઢવા માટે મે 2025માં એક એપ્લિકેશન બનાવવામાં આવી અને એપ્લિકેશન્સનો ઉપયોગ કરી અને 2025ના વર્ષમાં લગભગ 499 લોકોને શોધી કાઢવામાં આવેલા છે. એપ્લિકેશનના માધ્યમથી તમામ ડેટા ફિલ્ડમાં રહેલા અધિકારીઓ કર્મચારીઓને એ પોતાની એપ્લિકેશનમાં જોઈ શકે છે, એટલે કામગીરી કરવામાં ખૂબ સરળતા થાય છે. સાથે સાથે જે શાખાનું કામ છે એ પણ માનો કે પત્રકો બનાવવાના કામ છે, જો નવી માહિતી આવે છે અને અપડેટ કરવાની કામગીરી છે, આ બધી કામગીરી સોફ્ટવેરના માધ્યમથી ખૂબ ઝડપથી અને સરળતાથી થાય છે અને સચોટપણે થાય છે. 2025ના વર્ષમાં પોલીસે 5 વર્ષ પહેલાં ગુમ થયેલા, 10 વર્ષ પહેલાં ગુમ થયેલા અને 15 વર્ષ પહેલાં ગુમ થયેલા ઘણા બધા કેસોને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે અને સર્વત્ર રીતે કહીએ તો કામગીરીમાં આ એપ્લિકેશનના માધ્યમથી ખૂબ સારો ઉપયોગ થયો છે.